રાધનપુર તાલુકાના મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસનો સ્નેહમિલન સમારોહ યોજાયો ગુરુઆશ્રમ ખાતે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસના નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવવા સ્નેહમિલન સમારોહ યોજાયો। જિલ્લા પંચાયત સીટના સદસ્ય જગદીશભાઈ રાઠોડ દ્વારા આ પ્રસંગે કોંગ્રેસની વિચારસરણીવાળા મેમદાવાદ જિલ્લા પંચાયત સીટના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને બચાભાઈ આહિર અને રમેશભાઈ રબારી, કાનજીભાઈ અને સલીમભાઈ તેમજ સદેવભાઈ અને જામાભાઈ અને વાલાભાઈ રબારી તેમજ ફારૂકભાઈ અને ખેગારભાઈ અને અબ્દુલભાઈ તેમજ હાજીભાઈ અને મોમાભાઈ અને અન્ય કોંગ્રેસ કાર્યકર્તા તેમજ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ જિલ્લા પંચાયત કોંગ્રેસના કાર્યકર્તાઓનો નવા વર્ષનો સ્નેહમિલન સમારોહ યોજાયો। જગદીશભાઈ મફાજી ઠાકોર રાઠોડ અને તેમના પરિવાર દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસ મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ માં કોંગ્રેસ પાર્ટીના આદેશ અનુસાર સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવેલો અને આગેવાનો, યુવાન મિત્રો અને નોટિસ નોટિસની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર વધાર્યા હતા। એટલે સ્નેહ મિલનની અંદર કોંગ્રેસ પાર્ટી વતી કોંગ્રેસના કાર્યકરો, આગેવાનોનો વધાર્યા એ બદલ ખૂબ આભાર માનું છું। જય હિન્દ। મેમદાવાદ જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન રાખવામાં આવેલું હતું। આ જિલ્લા પંચાયત સીટ જે બેઠક છે એના સદસ્ય અમારે જગદીશભાઈ રાઠોડની અધ્યક્ષતામાં અને સમગ્ર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, રાધનપુર વિધાનસભાના આગેવાનો અને મેમદાવાદ જિલ્લા પંચાયતના જે કોંગ્રેસના મતદારો છે અને આગેવાનો છે એની હાજરીમાં નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરવા માટે થઈ અને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો।